સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી પાણી ભરાવાના દ્રશ્ય પણ સર્જાઈ રહ્યા છે। જોઈ શકાય છે સીધા કમર સમાન પાણી હોડી બંગલો કહી શકાય છે। જે રીતના વેડ રોડ છે અને મુખ્ય રોડ ઉપર આ રીતના પાણી ભરાઈ ગયા છે। બાઇક ચાલક છે, બાઇક જે આખી પાણીમાં ગરકાવ થઈ ગયો તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। શું કહેશો, શું સ્થિતિ જોવા મળી રહી છે, કેટલા પરેશાન થઈ ગયા? બહુ પાણી થઈ ગયું, બહુ પરેશાન થઈ ગયા બધા પબ્લિક। અહીંયા શું થાય, આ બધું કોર્પોરેશન શું કરશે? એ જ માંગવા છે કે અહીંયાથી પાણી જલ્દી ઓછું થઈ જાય ફટાફટ। બહુ દિક્કત થઈ ગઈ છે। બિલકુલથી મહાનગરપાલિકાની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। કારણ દ્રશ્યમાં જોઈ શકાય છે આ મુખ્ય રોડ કહી શકાય છે। જોઈ શકાય છે કે ટેમ્પો છે, કાર છે, પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જે રીતના પરિસ્થિતિ સર્જાઈ છે, સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કરોડો રૂપિયા મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચ કરતી હોય છે, પરંતુ આ નબળી કામગીરીના કારણે આ વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી। કારણ ચોમાસું બેસે તે પહેલાં મહાનગરપાલિકાને શહેરના ડ્રેનેજ લાઇનથી લઈને તમામ જે ચેમ્બરોની સાફ સફાઈ કરવાની હોય છે, પરંતુ જોઈ શકાય છે કે નબળી કામગીરીના કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મહત્વની વાત છે કે ચોમાસા પહેલાં જે મેયરે પણ જે છે લેખિતમાં મનપા કમિશનરને લેટર પણ લખ્યો હતો, પરંતુ કયા પ્રકારની આ મહાનગરપાલિકાએ કામગીરી કરી હશે જેને લઈને હાલ સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે આ સુરત મહાનગરપાલિકાની મોટીમાં મોટી ગંભીર બેદરકારી, લાપરવાહી જે શહેરીજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।